ये प्रवीण दादा से प्रवीण दादा से परियार तेरा सजा ऊपर सरस्वती माता स्वर बजरंगी महाबली सदा भवानी सहाय करो सन्मुख रहो पंच देव माय रक्षा करो मोर ब्रह्मावे राम तो કોણ છે?
રાખનાર મોકળા મારા રામે, મારા રામે રખતા રાખ્યા રે. મોકળની માતે માનો કઈની વાગ્યા રે. રાખનાર વાહ કાકાભાઈ સરસ ગાયું. આમ તો ઘરનું આંગણું ગાંગડિયા પરિવારનું છે, એમના ગાંગડિયા પરિવારમાંથી પ્રકાશભાઈ આવે છે એટલે ભજન ગાયું એ કેવું ગાયું એ તો ઠીક છે, પણ ભાવથી જેને આમંત્રણ કર્યા એના પરિવારમાં એને મોકો મળે એટલે ભાવથી પકાભાઈએ ગાયા છે જેવું ગાયું એવું. અને ભૂલ તો પડે જ છે આમાં, તો ડૂબકી મારતા હોય તો એમાં થોડુંક પાણી પીવાઈ જાય. તાળીઓથી ફરીવાર વધાવો અમારે પકાભાઈને.
આમ તો શાંતાબા એમના સદગત આત્માને શાંતિ આપવા માટે આપણે તમે બધા ભેગા થયા છીએ, પણ શ્રદ્ધાંજલિ આપવા માટે છેક અમદાવાદથી આજે 300 કિલોમીટર દૂરથી અમારા સાજિંદા મિત્રો નથી નીકળવા દે, એટલે એટલો એમનો ભાવ, એટલો એમનો પ્રેમ, એટલી એમની સેવા, અને ડેલી બહાર કોઈથી નીકળવા નથી દેતા. હવે હું માનું છું કે આ ભજનનો તક પાક્યો ને છેલ્લા દિવસે હું તો કહું આ ભજનનો લાભ મળ્યો. માસીને ને માસાનો જાત્રામાં મોકલી દો. હા, માસી એમ નથી કહેતો કે તમે છૂટા થઈ ગયા, પણ એક તમે ખૂબ સેવા કરીને અમારા ધીરુ માસાને તો એમના દીકરા મનુભાઈ અને ધીરુભાઈ તો એવડી સેવા કરી. અમારા રામજી મંદિરે અમારું દેશી મંડળ હાલે પ્રભુ, એમાં ભજીયા રાતે ખાઈ ને ભજન ગાય ને બધું એવું હાલતું હોય. એમાં અમારે આ ધીરુ માસા હજી બરોબર આવે ને 2 ભજીયા ખાઈને ત્યાં તરત ભાગે. એટલે આપણે એને પૂછવું પડે શું થયું આટલે રાતના 12 વાગે તમને કોને બોલાવે? એ કે મારે માળી પાસે જવું પડે. આવો જ એમનો ભાવ છે. માળી એને આમ આશીર્વાદ એવડો મોટા આપ્યા છે. છેલ્લા દિવસે હાજર હતા ત્યારે હવારમાં અમારા માસા ને માસીએ અમારા માળીએ એવું કીધું કે આજે તું ધીરુ મારી પાસે બે. ધીરો મને આ ઘરની અંદર ધીરા નામનો અવાજ આવતો છે. ધીરો એટલે મારા માસા બોલાય નહીં મારથી એવું, પણ એટલું માળીના અવાજ ધીરો કેમ ગયો, મારો ધીરિયો કેમ ગયો, મારો ધીરિયો કેમ ગયો. એ ધીરિયો કરતા આખું જીવન જેમને પૂરું થઈ ગયું. આવડી મોટી જિંદગી, આવડી મોટી યાત્રા કરી હોય અને એનું આજે જીવન પૂરું થયું. અને એ પૂરું થવામાં એ જે છેલ્લા દિવસે હું તમે ભજન કરવા માટે ભેગા થયા છે, તો 5-25 મહેમાન ડાયરો છે, સગાવાલા છે, કુટુંબ કબીલા છે. શું કામ અહીંયા આવ્યા? બાપુ જરાક સુર આપતા રહેજો. હું ને તમે અહીંયા શું કામ ભેગા થયા છે? આપણા ગામની અંદર વાવાઝોડું આવે ને વીજળીનો થાંભલો પડી જાય ને આપણે આખું ગામ અમરેલી જઈને જીબીની કચેરીમાં જઈ અને આપણે ત્યાં માનો કે કોઈ ફરિયાદ કરીએ તો 1-2 જણા જાય તો એનું કોઈ સાંભળે નહીં બાબુ, કોઈ સાંભળે નહીં. આપણી પકડી જાય વાત, પણ એની બદલીમાં આખું ગામ ભેળું થાય, 5-25-100 માણસોનું ટોળું થાય અને જીબીની ઓફિસમાં જાય તો જીબી વાળો સાહેબ ઊભો થઈ જાય અને તમને એમ કે ભાઈ શું કામે આવ્યા છો? આટલો ફરક પડે. હવે જીબીની ઓફિસમાં નાનો એવો સાહેબ જો ખુરશીમાંથી ઊભો થઈ જતો હોય તો 5-25 હગાવાલા, અમારું બેની દીકરીઓ, માતાઓ અને અમારા જે મહેમાન આવ્યા છે એ બધાય ભેગા થઈને 2 ભાઈએ કીધું શરૂઆતમાં 2 રામના નામ લેવાય. તાળી પાડે તોય ભલે, સ્મરણ કરે તોય ભલે, અને ગાતા આવડતું હોય તોય ભલે. એમાંથી એકાદ કામ થઈ જાય તો આ સદગત આત્માને ભલામણ અખિલ બ્રહ્માંડનો માલિક ન્યાય સ્થાન નો આપે તો એવી તો કોઈ વાત ન હોય. એવો આત્મા આપણી વચ્ચે કે જેની પાછળ આવું સરસ મજાનું ભજન છે. નહીતર અમારા માસીને અને માસાને બાપુ ભજન આરે કાંઈ આમ લેનદેન નહીં. લેનદેન એટલે આમ કોઈ એવું નહીં, પણ આમ કોઈની જાવા જ નથી તા ભાઈ. એટલે બાપુ 5 મિનિટનો સમય લઉં છું, પછી તમને એમ થાય કે આ પણ હું એનો ભાણ્યો છું. અમારા માસીએ ભાંડડા હોય, અમારું ગામ હોય, આ તો મારું ગામ છે. ઘણી જગ્યાએ અમારા ઝીણા મોટા પ્રોગ્રામો એમાં બોલતા હોય છે, પણ આ તો હાવ ઘરનું આંગણું, જેવી વાત કરવી એવી થાય. અમારું આમ હૈયું ઉભરાઈ જતું. માસાને માસીને આ ગાંગડિયા પરિવાર, આખો પરિવાર એવો બેઠો છે જેને ભાવથી ભજન સાંભળે. આખો પરિવાર, એ આખા પરિવારને હું તો કહું જોરદાર તાલી થઈ તો કેવો હોમ છે આ પરિવાર. અમારા જેવા કોકિક તમને મળતા હોય, પણ એની પાછળ એટલે કીધું કે સમજ્યા વિનાનું જીવવું, ભલે જીવે વર્ષ 1000 પણ સમજીને જીવાય ઘડીક તો થઈ જાય ભેળો પાર. માણસ કેટલું જીવન જીવે છે ને એ અગત્ય નથી, માણસ કેવું જીવન જીવે છે એ અગત્યનું છે. પાછળ એની સુવાસ કેવો મૂકતો જાય એ ખૂબ જ અગત્ય. મને એક જણાએ કીધું, સુરાભાઈ તમે જ્યારે સાંભળવા આવીએ ત્યારે મને એક સંતે એક વાત કરી હતી. સુરાભાઈ, આ દુનિયામાં જો પ્રલય થાય નહીં, જો થાય તો આ દુનિયામાં 2 વસ્તુ તરતી છે. એક છાબડાની અંદર રામાયણ છે અને બીજા છાબડાની અંદર ભાગવત છે. અને આપણે આમ જ્યાં રામાયણની વાત કરીને તો આપણે મને એક જણો કે સુરાભાઈ તમે જ્યારે સાંભળીએ ત્યારે તમે કાંઈ પહેલી રામાયણની વાત કરો. રામાયણ એવો ગ્રંથ છે ભલામણ, જીવન જીવવાનો ગ્રંથ છે. એટલે રામાયણની વાત હતી. મેં કે તાર બાપાએ લખ્યું તી દે કાલે એનથી ઉપાડ કરીએ આપણે, રામાયણની નહીં કરીએ. બીજું શું કરવું? રામાયણની જ કરે. આ દુનિયામાં 2 વસ્તુ તરતી છે. એક છાબડામાં રામાયણ છે ને બીજા છાબડાની અંદર ભાગવત છે. રામાયણ છે ને એ તો મને તમને જીવન કેવું જીવવું એ શીખવાડે છે. રામાયણના પાત્રો જુઓ, સીતા
માતા ઈ દીકરીનું દુઃખ શું ભલા માણા, એનો વાંક શું, ઈ તો જોવો તમે 14 વર્ષ એના પતિ હારે વનમાં જવું, સીતાજી આવડું મોટું દુઃખ ભેટવું. આપણે તો સુખના કટારા ભગવાને દીધા છે, કાંઈ કષ્ટામાં નથી, રવડે બહાર જવા નથી, પણ તોય હરખું નથી ચાલતું. બોલો તોય કઠા વેઠું આવી. સીતાજી 14 વર્ષ વનમાં વહી ગયા. ભરતજીને કીધું તમે ગાદીએ બેહો, તો ભરત જેવો ભાઈ આ દુનિયામાં ક્યાંય ન મળે. એટલે રામાયણના પાત્રોને આ મને તમને રામાયણ શીખવે છે. ભલા ભરત જેવો ભાઈ દુનિયામાં ક્યાંય ન મળે, હું ગાદી ન લઉં. રઘુકુળની અંદર આ સતાને ઠેબે ચડાવે, બાકસના ખોખાની જેમ ભલામણ આ સતા રખડે. ભરત કે હું ન લઉં, શત્રુઘ્ન કે હું ન લઉં, લક્ષ્મણ કે હું. લક્ષ્મણ તો હારે લઈ ગયા ભલામણ. એને રામરાજ કહે રઘુકુળ રીતિ સદા ચલી આવી. પ્રાણ જાય પર વચન ન જાય. ઈ રઘુકુળની વાતો છે ને ઈ રામાયણની વાતો કરવાની. પણ બોલવાનો મોકો આવ્યો છે એટલે મારા માસીબાનો, અમારે તો ઘણી બધી માસીઓ આવી છે મારે. હા કાલે અમારે રોકા હે હોત તો કે હે હોત ઠપકો દે હે હોત મને, સુરા બહુ સારું બોલ્યો, સુરા તો થોડુંક આમ બોલ્યો તો સારું બોલ્યો. પણ એ મને આ કેમ બોલવું એ મને ખબર પડે. માસી આગળનું છે, આ લોકો આવ્યા છે એને આપણે તાલીઓથી વધાવો. સરસ મજાનું છેલ્લી કડી ગાય બાપુએ. વીજળીને ચમકારે મોતીડા પરોવી પાનબાય, અચાનક અંધારું થશે. વીજળીનો ચમકારો એટલે ચોમાસામાં માછી વીજળી થાય ને દોરામાં આમ હોના દોરામાં આમ નાકું પોરવી લઈએ, નાકામાં દોરો પોરવી લઈએ. ઈ વીજળીનો ચમકારો નહીં. સમયે માણા કોઈ આવું સારું કામ કરી નાખે. બાપુએ કીધું ને આવા 2-3 વેળા જ આવે, બીજી વેળાનો મરણની પાછળ આવા ભજન ભક્તિ થાય ને, ઈ વીજળીનો ચમકારો જ કહેવાય ભલામાં. ઈ વીજળીનો ચમકારો. સમયે સમયનું કામ કરી લેવું એને વીજળીનો ચમકારો કહે. બાકી તો આ દુનિયામાં કાંઈ છે નથી મફતમાં મળતા, એના કોઈ દી મૂળ ચૂકવવા પડતા. દુનિયામાં સંતને સંતપણા ક્યાંય નથી મફત. એટલે તો અમારો સાધુ લખે. અને આપણો તો આ સૌરાષ્ટ્ર પ્રદેશ જ આવો છે ભલામાં. સૌરાષ્ટ્રની અંદર આપણે જઈમાં એ જ મોટી આપણે ઉપર ભગવાનની દેન કહેવાય. એના દુહા હોય. સૌરાષ્ટ્રમાં કોક દી ભૂલો પડી જા, કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડી જા, મારા ભગવાન તું થાને મારો મોંઘેરો મહેમાન, તેથી તને સ્વર્ગ ભૂલાવી દઉં શામળા. હે અમારા ઘરની અંદર ઘઉંનો રોટલો નહીં હોય, અમારા ઘરની અંદર બાજરાનો રોટલો નહીં હોય, તેથી અમારા પેટના દીકરાને ખાંડીને ખવડાવશું. પણ તો એકદી ભૂલો તો પડી જા બધું. આ જુનાગઢની બાજુમાં બિલખા નામનું ગામ છે, એને ખાંડીને ખવડાવ્યો ભલામાં. એ આપણો એમાં આપણે જન્મા છીએ, એના આપણે સંતાનો છીએ. એટલે અમારા કવિને લખવું પડ્યું. શું કેવું કે નથી મફતમાં મળતા, એના તો મૂળ ચૂકવવા પડતા દુનિયામાં. હરિચંદ્રનો શું ગુનો ભલામણા? સત્યના કારણે મારા વેચાઈ જાય. હરિચંદ્રના આટલા રૂપિયા પોતે વેચાઈ ગયા ભલામણા. રોહિતના આટલા રૂપિયા, તારામતીના આટલા ભરી બજારમાં વેચાવું પડ્યું સત્યના ખાતર. મને તમને શું દુઃખ છે? મજા જ આવે છે એવો સમય છે, દેતા આવડે તો. આ ભરી રે બજારે આ તેલ કળામાં પડતા
મળતા આ તો આવો પ્રદેશ છે, પેલો બોલવાની તો ઘણી બધી ઈચ્છા થાય છે બાપુ. હું તો આ ઘરનો ગામનો જણ છું અને ગામમાં આવા ઘણા મોટા કાર્યક્રમ કરીએ તો 2-5 કલાક તો અમે કાઢી નાખીએ છીએ, પણ અમારો ભાવ હતો અમારા ભાઈ મનીષ, મારા મામા દીકરો, એ કે નહીં સુરાભાઈ તમે બરોબર છો, પણ અમારા પાડોશીને લઈ આવો એટલે ભાવથી તમને લાવ્યા, પણ મા વિશેની 2 કડી ઘણું ગાવાની ઈચ્છા થાય. અને આવા પવિત્ર આત્માની પાછળ અમને 2-5 મિનિટ બોલવાનો જે મોકો આપ્યો છે ને એ બહુ મોટી વાત. કારણ કે તો આ ધૂળ જ એવી છે, આ ધૂળની તાકાત એવી છે. અહીંયા એક શબ્દ ગોતું ત્યાં સંહિતા નીકળે ને કૂવો ખોદું ત્યાં સરિતા નીકળે. સાવ અલગ તાસીર છે આ ભૂમિની. અહીંયા મહાભારત વાવન ભલામણા ગીતા નીકળે. સાવ અલગ તાસીર છે આ ભૂમિ. એક શબ્દ ગોતું ત્યાં સંહિતા નીકળે ને કૂવો જ્યાં ખોદું ત્યાં સરિતા. અને હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા, હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા, ત્યાંથી રાવણ જેવાય બીતા નીકળે. અને હજી મારો આ જનક દેવો આવી અને આ ધરતી માથે હજી હળને આપે ને તો હજી આ મારી માવડી જેવી સીતા નીકળે. ભલા સાવ એવી માં આપણી વચ્ચેથી વિદાય થાય છે ત્યારે છેલ્લી 2 જ ઘડી 5 જ મિનિટમાં મારું બોલે અને ઈચ્છા તો ઘણી બધી એવી માના અહીંયાનું કોઈ દી મૂળ ન થાય. એનો અમારો કવિ લખે શું કે 2 કડી એવા મીઠા મીઠી છે મોરી માત આવે દોડ સખી આ દુનિયામાં આ દોડ સખી આ દુનિયામાં આવી જનનીની જોડ હવે સખી નહીં મળે. હવે એ માં પાછી લઈ આવે. મોટે બોલું માં દીદી હાથે જ મને બાળપણ સાંભળે પછી મોટે બોલી મજા મને બધી કરી એટલે મારો કોઈ એ વર્ષે એ ઘડી કાવ્યો એ આવી વર્ષે એ ઘડી કાવ્યો પણ માનો છે ગવારે માસ જોયા આ ધોળ સખી ચોમાસાનું તાણું હોય, મેઘની રાત મંડાણી હોય, લીલા ધીણા ધર્મ રમણે વરસાદ આવવા એ અઠવાડિયાની એલી થઈ જાય, 15 દિનની એલી થઈ જાય. મારે ક્યાં દેવો જો ખાલી લખવું છે બાબુ પાછો વરસાદ એને ઘડાઈ આખી ધરતી ઉપર લીલી ઓઢણી ઓઢાડી. પણ 5-15 દી 3 મહિના 4 મહિનાનું ચોમાસું આવે. પણ આ તો માં છે ભલામણ. માં બોલી તો મોઢામાં પાણી મંડે આવવા એવી માં. વર્ષે ઘડી ગમ્યો વાદળી પણ માનો તો મેઘ કાયમ 12 માસ હોય એવી માં. એટલે એને કવિએ બિરદાવ્યું છે. શું કીધું કે પ્રભુના એ પ્રેમ તણી જગત આ દુનિયામાં જોડ સખી કોઈ પણ હોના ચાંદીના દાગીના હોય, ઝવેરાત હોય, હીરા હોય અને તમારી પાસે હોય, હોડીને લઈ જાઓ, કોઈ ઝવેરાતને હારી દુકાને લઈ જાઓ અને
ઘા કરીને એમ કહો કે આની કેટલી કિંમત થાય એટલી કિંમત બતાવો ભલા. આ હીરા એટલા લાખના છે, આ મોતીડા એટલા લાખના છે, આ તમારું ચાંદી એટલા લાખ રૂપિયાનું છે, પણ માના હૈયાનું કોઈ મૂલ્ય નથી. બાળક તમને પેલા દૂધની વ્યવસ્થા કરી દેવો એવો મારો ઈશ્વર દયાળુ છે. એવો દયાળુ ઈશ્વર, એટલે માના વિશે બે કડી ગાય અને મારી વાણીને અહીંયા પૂરો આપું છું. કે જેના તારણે ઘાટ